नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सुबोधिनी जी एवं भागवतार्थ प्रकरण आधारित श्रीमद भागवत अध्ययन आज तारीख 18 जुलाई 2020 दिवसे 51માં સત્રનો આપણે આરંભ કરીએ છીએ। આજે તૃતીય સ્કંદ સર્ગલીલા અંતર્ગત ત્રીજો અધ્યાય એનું આપણે અનુસંધાન લેવાનું છે। બે વાક્યમાં સમજવું હોય કે ત્રીજા અધ્યાયમાં કહેવા શું માંગે છે, તો ત્રીજા અધ્યાયમાં 28 શ્લોકો છે અને એ 28 શ્લોકોમાં શ્રી મહાપ્રભુ જેવું સમજાવે છે કે ભગવાને જે ચરિત્ર કર્યું છે એ ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે। આ એક વાત। અને બીજી વાત સમજાવે છે કે જ્યારે બે ભગવદીઓ મળે છે ત્યારે બંને ભગવદીઓ ભગવાનના ચરિત્રનું ગાન કરે છે અને ગાન કરી અને બે ઘડી જીવ્યા એવો અનુભવ, એવો આનંદ એને અનુભવે છે। બસ આ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદનો બીજો ને ત્રીજો અધ્યાય આ જ વાતને, આ જ સિદ્ધાંત આપણને સમજાવે છે। બે ભગવદીઓનો સંવાદ ચાલી રહ્યો છે, વિદુરજી અને ઉદ્ધવજી। વિદુરજીના પ્રશ્નો અને ઉદ્ધવજી એનો જવાબ આપે છે। એમાં હવે ભગવાનની આગળની લીલાનું સ્મરણ કરે છે। તતસ આગત્ય પુરમ સપિતૃશ્ચિકીર્ષયા શંબલદેવ સંયુતાઃ। આ શ્લોક પ્રથમ શ્લોક। તૃતીયે મધ્યચરિતમ કૃષ્ણસ્ય વિનિરૂપ્યતે। ભગવાન શ્રી કૃષ્ણનું મધ્ય ચરિત્ર એનું નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવજી અને દેવકીજી એમને સુખી કરવાને માટે અને સાથે સાથે મથુરાના નગરજનો એમને સુખી કરવાને માટે ગોકુલથી પધારી અને કંસનો જે વધ કર્યો હતો એ લીલાનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે। જેવી રીતે દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયમાં ભગવાનના અનેક ચરિત્રોનું નિરૂપણ છે, અવતારોનું નિરૂપણ છે, એવી રીતે ત્રીજા સ્કંદના બીજા અને ત્રીજા અધ્યાયમાં 10મા સ્કંદની લીલાઓ, ભગવાને કરેલા જે પણ સાદી ભાષામાં કહીએ તો કાર્ય અને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો લીલા, એમાં કંઈક ને કંઈક વિશેષતા આ શ્લોકોમાં આપણને જોવા મળે છે। કંસનો વધ કરે છે। હતમપી તમ વ્યકર્ષત વિકર્ષણમ કૃતવાન। વધ કર્યો એટલું જ નહીં, પણ એ કંસના જ દરબારમાં, એના જ રાજ્યમાં, એની જ રાજ્યસભામાં એને ઘસડે છે જમીન ઉપર। આટલો સત્તાવાન, આટલો સામર્થ્યવાન કંસ 11 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ એનો વધ કરે છે। હવે એને જ્યારે ઘસડે છે, મરણ પામ્યો, મૃતદેહને ઘસડ્યો, તો કઈ રીતે? તો પોતાના બલ વડે। આખું જ ચરિત્ર આપણે શ્રી ઠાકોરજીનું વાંચીએ બાલ્યાવસ્થાનું, તો નાના બાળકને પોષણ કઈ રીતે આપવાનું એ ભાગવત સમજાવે છે। 11 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રજી ચાણોર મુષ્ટિક જેવા મલ્લોને મારી નાખે, કોલ્યા પીડ જેવો હાથી હોય એનો વધ કરી નાખે, તો ફિઝિકલી સ્ટ્રેન્થ આપણી ભાષામાં કહીએ
એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ત્યાં મળે છે. અહીંયા આગળ શબ્દ સમજાવ્યા છે કે પોતાના બળ વડે એને ખેંચ્યો છે અને ઘસેડ્યો છે. તો કેવળ કંસને ઘસેડે છે એવું નહીં, પણ ઇદમેવ ભક્તાનામ મનાહ ભક્તાનામ મનસી સ્થિતમ દૈત્યમ હત્વા તન્મનાહ સ્વસ્થમ કૃતમિતિ. વ્યક્તિનો ડર ક્યાં હોય? ડરને રહેવાનું સ્થાન એનું નામ છે મન. અને જેના મનમાં ભય બેસી, આપણે આપણી ભાષામાં સમજીએ આ વાતને, જરૂરી છે, આજે તો બહુ જરૂરી છે. જ્યારે આખા વિશ્વમાં આજે કોરોનાના કેસીસ વધતા જાય છે, લોકોના મનમાં એક ભય બેસી ગયો છે. હવે ભયને રહેવાનું સ્થાન એ વ્યક્તિનું મન. તો ભગવાને અહીંયા શું કર્યું? કંસને ઘસડ્યો એટલું જ નહીં, પણ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, ભક્તાનામ મનસી સ્થિતમ દૈત્યમ હત્વા. લોકોના ડરમાં, લોકોના મનમાં આ કંસનો એટલો બધો ભય હતો. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મર્યો પણ લાવો, સાથે સાથે લોકોના મગજમાંથી પણ એને દૂર કરી દો, સ્મૃતિમાંથી કાઢી જ નાખો એને. અને એટલા માટે કેવળ માર્યો એટલું જ નથી, ત્યાં આગળ એને ઘસડ્યો છે. પરિણામ શું આવે? આટલો સત્તાશાળી રાજા છે, રાજવી છે, ખૂબ સામર્થ્ય હતું, એના મિત્રો પણ એટલા બલવાન હતા, એને વશ થઈને રહેતા હતા, એના અમાત્યો, એના મંત્રીઓ. પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વધ કરે છે, એનાથી પણ આગળ વિચારીએ, જ્યારે રાજમાર્ગ ઉપર એક ધોબીનો વધ કરે છે, ત્યારે પણ આખા નગરમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રતિકાર કરવાને માટે કોઈ નથી આવતું. ધનુષ્ય ભંગ કરે છે ત્યારે પણ કોઈ નથી આવતું. કોલે આપીને મારે છે તો પણ કોઈ નથી આવતું. અને મલ્લ, શલ, તોશલ, એક એકથી બળવાન મલ્લ છે. પૂર્વજન્મના અપરાધી આ બધા જીવો હતા. અને અત્યારે તો કંસનો વધ કરે છે. એ છતાં પણ ભગવાનની સામે થવાને માટે કંસનો, એના ભાઈઓ આવે એ તો સ્વાભાવિક છે, પણ બાકીના નગરજનોનો જે સપોર્ટ કહીએ એ બિલકુલ હતો નહીં. ભાઈઓ તો આવે, લાગણી હોય. ભગવાને વિચાર કર્યો કે એને મારી તો નાખ્યો, પણ નગરજનોના મનમાં જે ભય છે, મનાહ સ્વસ્થમ કૃતમિતિ, તમારા ને મારા મનને સ્વસ્થ કોણ કરે છે? એ ભયને દૂર કરવાનું કાર્ય કોઈ કરે છે તો ભગવાન કરે છે. ત્યારે લોકોના મનમાં કંસ નામનો ભય હતો, આજે લોકોના મનમાં કોરોના નામનો ભય છે. અને ભયનો એક સ્વભાવ છે, જેટલા ભયભીત બનીને રહેશો એટલો ભય એ વધારે ડરાવશે. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ. આ છે આચાર્ય ચરણની વાણી, એને હૃદયમાં ઉતારી દો, ભય જતો રહેશે. અને મૃત્યુની તૈયારી તો ડગલે ને પગલે કરવાની છે. વેદવ્યાસજીના વચન છે. ધર્મનું કોઈ પણ કાર્ય હોય, આજે થતું હોય તો કાલ પર રાખશો નહીં. વેદવ્યાસજીના વચન એવા છે, ગૃહિત્વા એવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. વ્યક્તિના આયુષ્યનો કોઈ ભરોસો નથી, તો ધર્મનું કાર્ય કઈ રીતે કરવાનું? જાણે સાક્ષાત મૃત્યુ આવી અને મસ્તકના કેશ પકડ્યા છે, એવી રીતે સતત ધર્મનું કાર્ય કરે જ રાખવો. અને જે ધર્મની સાથે જોડાયેલા છે, એના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. યાદ કરો ભગવાનના ભક્ત પ્રહલાદજીનું ચરિત્ર. મારવાને માટે કેટલા પ્રયત્ન કર્યા, પણ ભગવાનનો સેવક બિલકુલ ડરતા નથી. શ્રીમદ ભાગવતમાં શ્રી આચાર્ય ચરણના આ વચન કંઈ વિચારેલું નથી, અત્યારે જે બોલું છે કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીની કૃપા તમને ને મને ભયમાંથી મુક્ત કરે છે.
તન્મનાઃ સ્વસ્થમ કૃતમ ઇતિ. લોકોના મનમાં ભય હતો, એ ભય દૂર કરનાર અગર કોઈ હોય તો શ્રી કૃષ્ણ કરે છે. અને એનાથી આગળ ભગવાનેવ ચિત્તમ ભગવાનેવ ચિત્તે સ્થિતમ દોષ પરિવૃત્ય મનાઃ સ્થિરીકરિષ્યતિ. દૂર તો કરી દીધો ભાઈને. હવે ભગવાન જ્યારે ચિત્તમાં પ્રવેશ કરે છે તો કોઈ દોષ રહેલો હોય એ દોષને પણ દૂર કરે છે. અને દોષને દૂર કરી અને તમારું ને મારું મન જે 10 સ્થાનમાં ભટકતું હોય, ફરતું હોય, એને જ્યાં મનમાં આવે ત્યાં જતું હોય, પણ એક વખત જો હૃદયમાં ભગવાન પધાર્યા તો મનને સ્થિર કરવાનું કાર્ય પણ કોઈ કરે છે તો ભગવાન કરે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે મનને વશમાં કઈ રીતે કરવું. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ભગવાનના વચન છે જ, પણ સુબોધિનીજીની આ કારિકા ભગવાનેવ ચિત્તે સ્થિતમ દોષમ પરિવૃત્ય મનઃ સ્થિરીકરિષ્યતિ. તો જો મનને વશમાં કરવું હોય તો હૃદયમાં ભગવાનને પધરાવો. અને હૃદયમાં ભગવાનને પધરાવવા હશે થોડીક મહેનત તો કરવી પડશે, એની વગર નહીં આવે. ભગવાન એટલા પણ સસ્તા નથી. સરળ તો આપણે ત્યાં બિરાજે છે શ્રી આચાર્ય ચરણની કૃપાથી, તમારી ને મારી યોગ્યતાથી નહીં. એ શ્રી આચાર્ય ચરણની કૃપા છે. એટલા માટે આપણે જે પ્રમાણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ, શ્રી આચાર્ય ચરણની કૃપાથી, વ્રજભક્તોની કૃપાથી શ્રી ઠાકોરજી સેવા સ્વીકારી લે છે. એ પ્રભુની મોટાઈ છે. પણ સરળતાને આપણે પછી પ્રભુની સરળતાને સામાન્ય ભાષામાં કહીએ તો આપણાથી દુરુપયોગ ના કરાય. એનાથી આગળ આ તો મનને સ્થિર કર્યું છે. આજના વક્તવ્યમાં આ સિદ્ધાંત ખૂબ ઉપયોગી થઈ શકે એવો છે. બીજી વાત, અધ્યયન કરવાને માટે પધાર્યા છે. સાંદીપને હે સકૃત પ્રોક્તમ બ્રહ્માદિત્ય સુવિસ્તરમ તસ્મે પ્રાદાદ્વરમ પુત્રમ મૃતમ પંચજનોદરાત. ભગવાન શ્રી કૃષ્ણ અધ્યયન કરવાને માટે પધાર્યા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં. અને ઋષિના આશ્રમમાં પધાર્યા છે. એમની પાસે બિરાજમાન થયા છે અને બિરાજમાન થઈ અને અધ્યયન કરે છે. કઈ રીતે અધ્યયન કર્યું? વિધિ પરિપાલનાર્થમ વા. ભગવાન છે આખા વિશ્વને જ્ઞાન આપે છે, તો એ ભગવાને જ્ઞાન મેળવવાને માટે શું જવાનું? બ્રહ્માજીને જે જ્ઞાન આપે એમણે સાંદીપની મુનિને ત્યાં જવાની જરૂરિયાત શું? જો ભગવાને બ્રહ્માજીને જ્ઞાન ના આપ્યું હોત તો આપણને ભાગવત મળે કે કેમ, એ પણ પ્રશ્ન છે. એ છતાં પણ શેને માટે પધાર્યા? જીવનમાં ઉતારવા જેવો બીજો સિદ્ધાંત છે. વિધિ પરિપાલનાર્થમ વા. શાસ્ત્રનો વિધિ કે શાસ્ત્રનો વિધાન ભગવાન ક્યારેય પણ એનું અતિક્રમણ કરતા નથી. એ તો જ્યારે મનુષ્યની બુદ્ધિ દુષ્ટ બુદ્ધિ થાય છે ત્યારે ભગવાનના ચરિત્રોમાં શંકા થાય છે ને. અને એટલા જ માટે બીજા અધ્યાયમાં ઉદ્ધવજીએ ભગવાનના કેટલા બધા ચરિત્રો, કેટલી લીલાઓ, આપણે કેટલું શ્રવણ કર્યું એને. ઉદ્ધવજીના મનમાં ખેદ થાય કે ભગવાને આવું કરવાની જરૂરિયાત શું હતી. તમને ને મને શીખવાડે છે વિધિનું ઉલ્લંઘન કરશો નહીં. શાસ્ત્રની જે મર્યાદા છે, શાસ્ત્રના વચન છે, એનું પાલન કરજો. અને ભગવાન એવું નથી કહેતા કે તમે એકલા પાલન કરો. ખૂબ વિસ્તાર છે શ્રીમદ ભાગવતમાં તો આનો, કે ભગવાન ધર્મનું પાલન કઈ રીતે કરે છે અને સ્વમુખે આજ્ઞા પણ કરે છે. હવે સાંદીપનીજીને ત્યાં પધાર્યા છે અધ્યયન કરવાને માટે. તો કઈ રીતે અધ્યયન કરે છે? તસ્ય સકાશાત બ્રહ્મ વેદમધિત્ય સકૃત પ્રોક્તમ ઇતિ
હવે એક વખત બોલે છે, ફરીથી રિપીટ નથી કરતા. આજે તો આપણે ભણવું હોય તો આપણી પાસે પાઠ્યપુસ્તકો છે, એ સમજણ ન પડે તો ટ્યુશન્સ છે, ક્લાસીસ છે, ઓનલાઈન ઘણું બધું અવેલેબલ છે. પણ એ સમયનો વિદ્યાનો પ્રકાર કેવો છે, એક વખત જ બોલે છે, સકૃત પ્રોક્તમિતિ. અને જેવું બોલે છે, ભગવાન શ્રી કૃષ્ણને યાદ રાખી લે છે. અને એ સમયે ગુરુ શિષ્યની પરંપરા આવી જ હતી. એક વખત બોલવામાં આવે અને એને યાદ રાખી લે. શ્રુતિ શબ્દનું અર્થઘટન વિચારજો ક્યારેક, તો આ વાત સમજાઈ જશે. લોક પ્રતિત્યા નિરૂપ્યતે. એક વાત એ પણ સમજાય છે કે બુદ્ધિ કેટલી હતી, તો સતેજ બુદ્ધિ હતી. નહીતર એક વખત કહેલું હોય, આજની ભાષામાં જેને કાર્બન મેમરી કહેશે, ઘણી વ્યક્તિઓ એવી હોય, એક વખત વાંચી લે, સાંભળી લે, તો એને કાયમને માટે યાદ રહી જાય. તો જો લૌકિક મનુષ્યમાં આટલું સામર્થ્ય હોય, આપણે ત્યાં તો પંડિત શ્રી ગટ્ટુલાલજી થયા, એમનો પ્રસંગ વાંચો ક્યારેક, ખબર પડશે બુદ્ધિનું સામર્થ્ય કેટલું હતું. તો ભગવાનમાં આટલી બધી બુદ્ધિ હોય એમાં આશ્ચર્ય શું. હવે વિદ્યા પ્રાપ્ત કરી 64 દિવસમાં 64 વિદ્યાઓ ભણેલા છે. હવે કંઈક તો આપવું પડે ને. ભગવાન વિચાર કરે કે આટલું બધું જ્ઞાન મને આપ્યું, હું વિશ્વને સમજણ આપું કે ગુરુનું સન્માન કરો, એમને કંઈક આપવું જોઈએ, તો મારે પણ તો કંઈક ગુરુદક્ષિણા આપવી જોઈએ કે નહીં. અને આવો વિચાર કરી અધિત્ય વિદ્યામ સમાપ્ય. અત્યારના વિદ્યાર્થીઓને ભણવાનું હોય તો પહેલા ફીસ ભરવી પડે અને પછી એને વિદ્યા મળે. અલૌકિક વિદ્યા. પણ અલૌકિક વિદ્યા કેવી છે, ગુરુજી કૃપાપૂર્વક પહેલા ભણાવે છે. સાંદીપનીજીએ પણ અનુગ્રહપૂર્વક અધ્યયન કરાવ્યું અને સમાપ્ય વિદ્યા મેળવવાની હતી, એનો વિરામ આવ્યો. વિચાર કર્યો કે મારે કંઈક આપવું જોઈએ. ગુરવે દક્ષિણામ દત્તવાન. દક્ષિણા આપી, જેને આપણી ભાષામાં આપણે ગુરુદક્ષિણા કહીએ છીએ. બે શબ્દ છે, એક શબ્દ છે ભેટ અને બીજો શબ્દ છે દક્ષિણા. શું જોઈએ છે દક્ષિણામાં? એટલે ગુરુપત્નીના મનમાં એક રંજ હતો કે મારો એક દીકરો, એ દીકરો રહ્યો નહીં. ભગવાને કહ્યું ખેદ ન કરશો, આપે મને આટલું જ્ઞાન આપ્યું, મારે કંઈક દક્ષિણા આપવાની છે, લાવો તમારા મનના ક્લેશ એને દૂર કરી દો. સા દક્ષિણા વરરૂપા. ભગવાન કંઈક આપે તો એ તો ભગવાનનો પ્રસાદ, ભગવાનના આશીર્વાદ છે. તમને ને મને પણ ભગવાને કંઈક ને કંઈક આપ્યું છે. આપણે કેવળ એને ઓળખવાનું છે અને ઓળખીને એનો સદુપયોગ કરવાનો છે. પુત્ર મરી ગયો હતો, એ લાવીને આપ્યો. મનોધિકારી દેવતા ચંદ્ર એવ હિ ક્ષીણો વર્ધતે શબ્દ હેતુષ્ય ભવતી અને મરણાત પૂર્વત્રે સ્થિત રૂપમ તસ્મે પ્રાદાત પૂર્વમ પંચજનોદરમ પ્રાપ્ય મૃતમ પુત્રમ. વિદ્યાભ્યાસ સમાપ્ત કરી પંચજનના ઉદરમાં જે પુત્ર હતો, મરી ગયો હતો, એને લાવ્યા છે. આમાં શબ્દ લખેલા છે સંગાતસ્ય પ્રતિક્ષણમ યો વિકારો જાતઃ. સુબોધિનીજી સમજવા બહુ અઘરા છે. શરીરના તત્વોનું ભક્ષણ એ કાલે કર્યું હતું. આપણે કાળ કહીએ કે કાલ કહીએ, તો એ ભક્ષણ કાલે કર્યું હતું. એ તત્વોને કાલ પાસેથી કઢાવ્યા, એનું સંયોજન કર્યું. વિચાર કરો હવે જરા, 28 તત્વો. સંબંધ તમારા ને મારા શરીરની સાથે છે,
આગળ આપણે સંક્ષિપ્તમાં વિચાર કર્યો છે, કારણ કે કપિલ ગીતામાં થોડોક શક્ય હશે તો એવું વિચાર્યું છે કે ત્યાં કંઈક વિચાર કરીશું આપણે. તો આવા જે તત્વો હતા, શરીરના તત્વો, એનું કાલે ભક્ષણ કર્યું હતું. અને ભગવાનની પાસે તો કાળનું પણ કંઈ ચાલે નહીં. પ્રભુ પધાર્યા છે, કાળ પાસેથી એ તત્વોને પાછા લીધા છે, અને પાછા લઈ એ તત્વોનું સંયોજન કર્યું, એનો દેહ બનાવ્યો, અને દેહમાં પાછું આત્માનું સ્થાપન પણ કર્યું. કારણ કે મરી ગયો હતો, તો જ્યારે મૃત્યુ થયું ત્યારે જેટલી વયનો, જેવો આકારનો, જેવો દેહ હતો, જેવો સ્વભાવ હતો, આ બધું જ કરી અને ગુરુજીને, ગુરુ પત્નીની પણ પ્રસન્નતા થાય એના માટે ગુરુ દક્ષિણા રૂપે ભગવાન એમનો દીકરો લાવીને આપે છે. આ ભગવાનનો સ્વભાવ છે. આ ભગવાન સિવાય બીજું કોઈ કરી પણ ન શકે. વિજ્ઞાન ઘણો પ્રયત્ન કરે છે, પણ વિજ્ઞાન હજી આ કક્ષા પર પહોંચી નથી શક્યું. અને જો વિજ્ઞાન બધે પહોંચી જશે તો પછી ભગવાનની જરૂરિયાત શું રહેશે? તો આ ભગવાનનું કરતું અકર્તું અન્યથા કરતું આવા જે સામર્થ્ય છે, એના અનુસંધાન આપણને આવી લીલામાં મળે છે. આવી રીતે ગુરુપુત્રને લાવીને પાછો આપ્યો. એની પછી ત્રીજા શ્લોકમાં ભગવાનના વિવાહના પ્રસંગ છે. પહેલા કંસનો વધ થયો, એની પછી અધ્યયન કરવાને માટે પધાર્યા, ગુરુપુત્રને લાવીને આપ્યો. હવે ભગવાનના વિવાહ. સમાહુતા ભીષ્મક કન્યયાએ શ્રેયસ્સવર્ણેન બભૂષયૈષામ. ભીષ્મકની કન્યા એટલે રૂક્મિણીજી કઈ રીતે લગ્ન કર્યા છે? તો શબ્દ પ્રયોગ કર્યો છે ગાંધર્વ પ્રત્યા. શાસ્ત્રમાં લગ્નના અલગ અલગ પ્રકારો છે, અને એમાંથી એ સમયે ક્ષત્રિયોને માટે જે માન્ય પ્રકારો હતા, એમાંના જે ઉત્તમ પ્રકારો હતા, એમાં 3 પ્રકારના વિવાહ ભગવાને રૂક્મિણી વિવાહ અંતર્ગત કર્યા છે. આપણે ત્યાં ખૂબ સુંદર એક ગ્રંથ મળે, ત્રિવિધ લીલા નામાવલી. એમાં ભગવાનની જે લીલાઓ છે, વ્રજની લીલા, મથુરાની લીલા અને દ્વારિકાની લીલા, ત્રણેય સ્થાનમાં શ્રી ઠાકોરજીએ જે લીલા કરી છે, શ્રી આચાર્યચરણે ખૂબ કૃપા કરી શ્રી ગુસાઈજી પ્રભુચરણને માટે આ ગ્રંથની રચના કરી હતી. અને એમાં આ રીતનું એક અનુસંધાન મળે છે, અને એ અનુસંધાનમાં સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે લગ્ન કર્યા હતા, તો 3 પ્રકારના વિવાહ, એનું અનુસંધાન શ્રી આચાર્યચરણ ત્યાં સમજાવે છે. ત્રિવિધ લીલા કર્ત્રે નમઃ, આવું એક નામ આપીને શબ્દનો આપણને અહીંયા અનુસંધાન મળે છે. આપણે શબ્દ સમજીએ છીએ ગાંધર્વ વૃત્યા. કઈ રીતે લગ્ન કર્યા છે? ઘણા રાજાઓની ઈચ્છા હતી ભીષ્મક કન્યયેષામ બુભૂષયા શ્રિયાઃ સવર્ણેન રૂક્મિણ્યા યે સમાહુતા. સ્વયંવર હતો, ઘણા રાજાઓ આવ્યા હતા. શિશુપાલને તો ખૂબ ઈચ્છા હતી જ હતી, અને એ સમયે ભગવાન પધાર્યા છે. જે રાજાઓ આવ્યા હતા, અહંકારનો ભાર લઈને આવ્યા હતા, અને ભગવાન એ ભાર સહન ન કરે, અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ એમના મસ્તક ઉપર પગ મૂકી, એટલે એમનો અહંકાર હતો એને નેસ્ત નાબૂદ કરી નાખ્યો છે, અને રૂક્મિણીજીનું હરણ કર્યું છે. શ્રી આચાર્યચરણ સમજાવે છે, ગાંધર્વો રાક્ષસશ્ચૈવ ધર્મ્યો ક્ષત્રસ્ય તૌ સ્મૃતો ઇતિ પ્રથમ વિવાહે તદુભયમ વિધાતું. ક્ષત્રિયને માટે ગાંધર્વ વિવાહ અને રાક્ષસ વિવાહ.
રૂકમિણીજીએ મનથી તો પ્રભુનું વર્ણન કરી જ લીધું હતું, પણ પ્રભુ જ્યારે પધાર્યા છે ત્યારે રૂકમિણીજીનું હરણ કર્યું છે. આ ગાંધર્વ અને રાક્ષસ વિવાહ પછી જ્યારે નગરમાં પધારશે ત્યારે ભાગવત શબ્દ આપે છે વિધિવત, ત્યાં ત્રીજા પ્રકારનો વિવાહ છે. તો આ બંને વિવાહ હવે કોઈકના મનમાં ભગવાનના લગ્નને માટે જે શંકા કુશંકાઓ થતી હોય છે એનું નિરાકરણ આ બધા શ્લોકોમાં થાય છે. તો આ જે કાર્ય કરવું ભગવાને એ પણ ધર્મને અનુરૂપ જ કર્યું છે. જો ધર્મ એની અનુમતિ ન આપત તો પ્રભુ આ કાર્ય કદાચ ન કરત. પણ શાસ્ત્રએ જે આજ્ઞા કરી છે વિવાહના અલગ અલગ પ્રકાર અને એમાં પણ ક્ષત્રિયને માટેનો, એ અનુસાર ભગવાનની આ લીલા છે. રૂકમિણીની ઈચ્છા ભગવાનની સાથે વિવાહ કરવાની હતી જ. રૂકમિણ્યંશે ગંધર્વતા, અને એ ઈચ્છા પરિપૂર્ણ કરવાને માટે ગાંધર્વ વિવાહ એ સિદ્ધ કર્યો છે. અને રૂકમિણીજી કોણ? તો રૂકમિણીજીનો પરિચય આપે શિષ્ય આચાર્ય ચરણ. એશૈવ બુદ્ધિરધિકારિણો યા ભગવદેક પરા ભગવતૈવ સર્વાન દોષાન દુરીકૃત્ય. રૂકમિણી કોણ? એટલે સમજાવ્યું કે એ તો જ્ઞાન શક્તિ છે. ભગવાનની જે પટરાણીઓ છે લૌકિક સ્ત્રીઓ નથી. શ્રી મહાપ્રભુજી તો ખૂબ સુંદર રીતે એમના સ્વરૂપ સમજાવે છે દશમ સ્કંદ ઉત્તરાર્ધના સુબોધિનીજીમાં. એનાથી આગળ ચોથો શ્લોક, તેમાં નગ્નજીતની કન્યાની સાથેના વિવાહના પ્રસંગનું નિરૂપણ છે. કકુદ્મિનો વિદ્ધનસો દમિત્વા સ્વયંવરે નાગ્નજીતી મુવાહ. નાગ્નજીતીની સાથે વિવાહ કર્યા છે. પિતાજીએ એક શરત રાખી હતી કે 7 સાંડ છે એને નાથવાના, એટલે એને વશમાં કરવાના. એને વશમાં કરે એની સાથે મારી દીકરીના લગ્ન કરીશ. ઘણા રાજાઓ આવ્યા પણ આ કાર્ય કરી ન શક્યા. પણ પ્રભુ પધાર્યા છે અને પધારેલા ભગવાને કહેવાય છે કે 7 સ્વરૂપ લીધા અને 7 સ્વરૂપ લઈ અને એક સાથે 7 સાંડ હતા એને નાથ્યા છે. એનું સ્વરૂપ તો ઉત્તરાર્ધમાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે આ 7 સાંડ હતા એ કોણ હતા. ભગવાને એમને વશ કર્યા એટલું જ નહીં, દૂર સુદૂર સુધી ઉછાળીને ફેંકી પણ દીધા છે. તો નાગ્નજીતી કોણ? બ્રહ્મરૂપ બુદ્ધિની દેવતા. અને ક્યારેક ક્યારેક બુદ્ધિમાં પણ દોષ આવી જાય તો એ દોષને દૂર કોણ કરે? તો એ ભગવાન કરે છે. નિશ્ચિત દોષોએ માયાએ કરેલા 7 વ્યસન રૂપ હતા. તો જીવનના જેટલા જેટલા વ્યસન હોય એ દૂર ક્યારે થાય? એ ભગવાન કૃપા કરીને ક્યારેક વ્યસનને દૂર કરી પણ દે. અને અનિશ્ચિત દોષો એ તો અનંત છે. પણ ભગવાન જીવનમાં રહેલા નિશ્ચિત અનિશ્ચિત અનેક પ્રકારના દોષો હોય એને દૂર કરે છે. તાન ઉભય વિધાન અપી ભગવાન દુરીકૃત્ય, એને દૂર કરી દેશે. અને નજ્ઞાન પાષંડાન જયતીતિ વેદો ધર્મો વા. વેદ અને ધર્મનો જય જયકાર કોણ કરે? એ તો ભગવાન કરે છે. હવે એનાથી આગળ પારિજાતના વૃક્ષનો પ્રસંગ. શ્રીમદ ભાગવતમાં આખો જ અધ્યાય આપણને મળે. અનેક પુરાણોનો સાર શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતમાં એક અધ્યાય આપણને જે વાંચવા મળે છે એમાં પારિજાતના વૃક્ષ લેવાને માટે પધારે છે, પણ પછી તો એમાં દૈત્યનો વધ એ જ મુખ્ય રૂપે નિરૂપણ કર્યું હોય એવું વાંચતા લાગે. પણ બીજા પુરાણોમાં આ પ્રસંગનો ખૂબ વિસ્તાર છે.
તો ભગવાનની પટરાણીના મનના મનોરથ પૂર્ણ કરવાના હતા. ભગવાન પધાર્યા છે પ્રાગજ્યોતિષપુર, અને એ સમયે મૂર એ નગરની રક્ષા કરી રહ્યો છે, અને નગરમાં પ્રવેશ કરવાને માટે એને દૂર કરવો એ જરૂરી હતો. અને એ સમયે ભગવાન એ દોષને દૂર કરે છે. તો આપણા મનમાં વિચાર થાય કે એક વૃક્ષ લેવાને માટે ભગવાને જવું પડે? ઝાડ એટલે ઝાડ, બીજું શું? પણ આ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. કેવું છે એટલે સમજાવે છે શ્રી આચાર્ય ચરણ, સ્વર્ગ સ્થિતિ યોગ્યમ દેવોપભોગ્યમ ઇતિ પારિજાત મર્યાદા. જ્યારે સમુદ્ર મંથન થયું છે ત્યારે સમુદ્ર મંથન સમયે જેટલા જેટલા દિવ્ય તત્વો નીકળ્યા છે એમાંનું એક છે પારિજાતનું વૃક્ષ. સંશોધનકર્તાઓ એવું કહે છે કે આજની ભાષામાં જેને કલ્પવૃક્ષ કહીએ છીએ એ જ પારિજાતનું વૃક્ષ. બહુ મોટો આર્ટિકલ આવેલો ન્યૂઝપેપરમાં રિસર્ચની સાથે, અને એમાં તો એ પણ લખ્યું હતું કે ભારતમાં અત્યારે આવા કલ્પવૃક્ષ ક્યાં છે. જેમનું જે રિસર્ચ હશે, આપણે તો શાસ્ત્રનો મત વિચારીએ તો સમુદ્ર મંથન વખતે જ્યારે પારિજાતનું વૃક્ષ સમુદ્રમાંથી નીકળે છે, ભગવાન વિચાર કરે કે આને ક્યાં રાખવું, એટલે કહ્યું કે આને આપણે ઇન્દ્રને ત્યાં સ્વર્ગમાં રહેવા દઈએ. અને આવો વિચાર કરી અને સ્વર્ગલોકમાં આ પારિજાતનું વૃક્ષ મોકલ્યું છે. પ્રભુ પધાર્યા છે. ઇન્દ્રનું કર્તવ્ય હતું કે પધારેલા પ્રભુની સેવા કરે, અર્ચન કરે, અને વગર માંગે જે કંઈક પણ જોઈતું હોય તે આપે. પ્રભુ તો પધાર્યા હતા માતા અદિતિના કુંડલ, છત્ર ઇત્યાદિ લઈને, પણ ઇન્દ્ર પોતાની ફરજ ચૂક્યા છે. ઉત્તરાર્ધમાં જેનું નિરૂપણ નથી એનું અનુસંધાન આ શ્લોકમાં કર્યું છે. ભગવાન જ્યારે એ વૃક્ષને લઈ જવા લાગ્યા ત્યારે ઇન્દ્ર એમનો પ્રતિકાર કરે છે. યથા ગ્રામીણા કામરસાવિષ્ટો મર્યાદામ ભૂત્વા રસમનુભવતી તથા દિવ્ય ભોગમ કૃતવાન ઇતિ અર્થઃ. પ્રિયાને માટે તો પારિજાતની મર્યાદાનો ભંગ કરી ભગવાને દિવ્ય ભોગ કર્યો એવો અર્થ પણ સમજાવ્યો. તો પારિજાત કેવું છે? પારિજાતસ્ય સ્વર્ગેપી દુર્લભતા. એવું નથી કે સ્વર્ગમાં છે એટલે બધી જ જગ્યાએ, એ તો ઇન્દ્રને ત્યાંના નિવાસમાં એના મહેલમાં છે. યદર્થ ઇતિ. વજ્રી ઇન્દ્રો, ઇન્દ્રને પોતાના વજ્ર ઉપર, પોતાના આયુધ ઉપર ખૂબ અહંકાર. વજ્રમ ગૃહીત્વા, પોતાનું વજ્ર લઈને આવ્યો છે. સ્વર્ગાર્થમ બ્રાહ્મણ વદ મપ્યંગીકૃત્ય, અને આવો જે ઇન્દ્ર આવ્યો છે, આવીને ભગવાનની સાથે યુદ્ધ કરવાની ચેષ્ટા કરે છે. વિચાર પણ ના આવ્યો એને કે મારું ઇન્દ્રત્વ છે એ તો ભગવાનની કૃપાને કારણે છે. એણે એવું વિચાર્યું, અનેન સર્વસ્માદપી સ્વર્ગાદ પારિજાતો અધિક ઇત્યુક્તમ. એની પર પોતાનું આધિપત્ય માન્યું અને ભગવાનની સાથે યુદ્ધ કરવા આવે છે. ભગવાન પરાજિત કરે છે. શા માટે ઇન્દ્ર આવું કર્યું? તો શ્રી આચાર્ય ચરણ આ શ્લોકનો એક શબ્દ સમજાવે છે, ક્રીડામૃગો. ઇન્દ્ર કેવો છે એટલે કહ્યું ક્રીડામૃગ. તો ક્રીડામૃગ કોને કહેવાય? ક્રીડામૃગો નૂનમયમ વધુનામ. આમ તો લાગે કે સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ્ય છે, પણ શ્રી આચાર્ય ચરણ અર્થઘટન સમજાવે છે કે ઇન્દ્રાણી જે પ્રમાણે કહે એના મનને પ્રસન્ન રાખવાને માટે ઇન્દ્ર પણ આવી રીતનું કાર્ય કરે. અને ઇન્દ્રાણીને કદાચ કલ્પવૃક્ષ ખૂબ જ પ્રિય હશે તો ભગવાનને આપવાને બદલે ભગવાનનો પ્રતિકાર કર્યો. નિશ્ચયેન ક્રીડામૃગો વાનરાહ. ક્રીડામૃગનો અર્થ કરે છે શ્રી આચાર્ય ચરણ વાનર. અને પછી એનું અનુસંધાન લેવું હોય તો પુરંજન ચરિત્ર આપ લોકોએ શ્રવણ કર્યું છે.
અને એ પુરંજન ચરિત્રમાં કેટલાક શ્લોકો એવા પણ છે કે પુરંજની જે પ્રમાણે કહે એ પ્રમાણે પુરંજન પોતાનું જીવન જીવે છે. બસ એ જ અનુસંધાન સમજવાને માટે લઈ શકાય અહીંયા ઇન્દ્રનું જીવન કેવું છે, ક્રીડા મૃગો વાનરા. અને શ્લોકમાં અંતિમ શબ્દ છે વધુ નામ. વધુ શબ્દેન છતા એવ ગૃહપતય ઉક્તા. આધિપત્ય કોનું હતું? ભલે રાજ્ય બધાને લાગે કે ઇન્દ્રનું છે, પણ ત્યાં આગળ આધિપત્ય કોઈકનું હતું તો ઇન્દ્રાણીનું હતું એવું સમજાવ્યું છે. ઇન્દ્રાણી ઘરની માલિક છે, એનું રક્ષણ કરવાને માટે ઇન્દ્રનો ઉપયોગ. ભગવત ભક્તાનામ ભગવતૈવ સ્થાપિતો અહંકાર ફલાયેતી અસ્યાભિમાનિની દેવતા રુદ્ર. ઇન્દ્રમાં રહેલો અહંકાર. કોઈ પણ જીવમાં અહંકાર રહેલો હોય તો અહંકારના દેવ કોણ? એટલે સમજાવ્યું કે અહંકારના દેવ એમનું નામ રુદ્ર છે. અને એના જ અનુસંધાનમાં છઠ્ઠો શ્લોક વિચારી શકાય કે સ્વર્ગમાં જતા પહેલા ભગવાન રોકાયા છે નરકાસુરને ત્યાં આગળ. અને નરકાસુર કેવો? તો ખૂબ વિશાળ હતો આકૃતિમાં. જેવી રીતે વૃત્રાસુરનો જન્મ થાય છે, જેવી રીતે હિરણ્યકશિપુને હિરણ્યાક્ષનો જન્મ થાય છે, અને જે રીતે વિશાળ સ્વરૂપને ધારણ કરે છે. ઉપમા તો એવી રીતની પણ આપી કે જાણે આકાશને ગળી જતા હોય એ રીતનું સ્વરૂપ ધારણ કરે. પણ ભગવાન જ્યારે ત્યાં આગળ પધારે છે ત્યારે નરકાસુર એનો પણ વધ કરે છે. પણ ભગવાન સુતમ નરકાસુરમ ભગવતા હતમ દૃષ્ટ્વા ધરિત્રી ભગવંતમ પ્રાર્થિતવતી શેષ રક્ષાર્થમ. અને એ સમયે ભૂમિ નરકાસુરની માતા છે, પ્રભુની પાસે આવે છે, સ્તુતિ કરે છે અને રક્ષાને માટે પ્રાર્થના કરે છે કે આનો વધ ન કરશો. અને ભગવાન એ સમયે નરકાસુર તો મર્યો, વિચાર કર્યો કે આનું રાજ્ય કોને આપવાનું. તો ભગવાન કોઈનો પણ વધ કરે છે, પણ જેની ઉપર પોતાની સત્તા માનતા નથી કે આની પર અધિકાર લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એના દીકરાનો છે. એટલે પછી ભગદત્ત નરકાસુરનો દીકરો હતો અને રાજ્ય આપ્યું. મથુરાનું રાજ્ય પણ નથી સ્વીકાર્યું અને નરકાસુરને ત્યાંનું રાજ્ય હતું એ પણ નથી સ્વીકાર્યું. આ ભગવાનના જીવનમાં રહેલા સિદ્ધાંતો છે કે જે ભાગવત અને એનાથી પણ આગળ શ્રી સુબોધિનીજી આપણને સમજાવે છે. દોષ હતો એ દોષને સુદર્શનમ સુનાભમ એના દ્વારા દૂર કર્યો, કાપીને કટકા કરી નાખ્યા એના. હવે એ નરકાસુરના કેદખાનામાં બંદી બનેલી 16,000 રાજકન્યાઓ છે, એમનું શું? આ જે શબ્દ બોલાય છે વિમન એમ્પાવરમેન્ટ, ભાગવત વાંચો. આનાથી વધારે સારું એનું પ્રમાણ બીજે ક્યાં મળશે? તત્રાહૃતસ્તા નરદેવ કન્યા કૂજેન દૃષ્ટવા હરિમાર્ત બંધુ. આનો સ્વભાવ કેવો હતો નરકાસુરનો? જ્યાં આગળ જાય છે કોઈ ઉત્તમ કન્યા જુએ છે અને ઉત્તમ કન્યાને જોઈ એને કહે કે મારી સાથે વિવાહ કર, એ ના પાડે એટલે પોતાના કેદખાનામાં લાવી એને બંધ કરી દે છે, પૂરી દે છે. હવે એ સમયના લોકોનું આયુષ્ય આપણું જેટલું ઓછું ન હતું, વધારે આયુષ્ય હતું. હવે આવી કેટલી કન્યાઓ ભેગી થઈ? તો 16,000 કન્યાઓ. મનુષ્ય બુદ્ધિમાં તો આ બધી વાત ઉતરે નહીં. ભગવાનના 16,000 વિવાહનો ચરિત્ર તેનું અનુસંધાન શ્રીમદ ભાગવતમાં મળે છે. એ જ અનુસંધાન આપણે અહીંયા આગળ આ અધ્યાયમાં લેવાનું છે. તો આ બધી સ્ત્રીઓ કોણ છે? તો શ્રી આચાર્ય ચરણ સંક્ષિપ્ત પરિચય આપે છે. તાહા પૂર્વોક્તા
દેવ સ્ત્રિયા. હવે જેમણે શ્રી સુબોધિનીજી વાંચવા હોય એને શ્રી આચાર્ય ચરણ કહે છે કે ભાઈ મારે જે કહેવાનું હતું મેં કહી દીધું, હવે તમે બાકીના ગ્રંથો ખોલીને વાંચો કે દેવ સ્ત્રિયા એટલે એમાં કોણ છે. કારણ અંતકરણ પ્રબોધમાં આપ લોકોએ શ્રવણ કર્યું કે ભગવાનની ત્રણ આજ્ઞા થઈને પછી શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે. તો બીજી પણ એક ટીકા લખેલી હતી શ્રી આચાર્ય ચરણે, સૂક્ષ્મ ટીકા. કદાચ એમાં ઘણું બધું આવું નિરૂપણ કર્યું હશે, પણ સમયને કારણે હવે એ ટીકા ઉપલબ્ધ નથી. એ તો ત્યારે જ તિરોહિત થઈ ગઈ. તો હવે આ પૂર્વોક્તા દેવ સ્ત્રિયા એનું અનુસંધાન ક્યાં શોધવાનું? તો એનું અનુસંધાન મળે છે ઇતિહાસમાં. કોણ હતી આ સ્ત્રીઓ? તો એ સ્ત્રીઓ પૂર્વજન્મની દેવ સ્ત્રીઓ હતી અને કોઈક અપરાધ એવો કર્યો એમણે કે જેના કારણે પૃથ્વી પર આવવાનું હતું. એના માટેનું જે કારણ હતું એનું નિરૂપણ શાસ્ત્રમાં કર્યું છે. પણ સાથે સાથે ભગવાનનો અનુગ્રહ થયો એમની પર, અને એ અનુગ્રહમાં પૃથ્વી પર સ્ત્રી જન્મ તો મળ્યો છે, પણ ભગવાનની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ભગવાને 16,000 કન્યાઓની સાથે વિવાહ કર્યો છે. કારણ આ બધી કન્યાઓના મનમાં પણ મનોરથ હશે કે પ્રભુની સાથે જ વિવાહ કરીએ, એ મનોરથને પ્રભુ પરિપૂર્ણ કરે છે. ભગવદીઓના ચિત્તને ભગવાન કેવું કરે છે, શ્રી આચાર્ય ચરણ આ શ્લોકની કારિકામાં સમજાવે છે. ભગવાનની પત્નીઓ ભગવાનને વશમાં કરવાને માટે પ્રયત્ન કરે છે, પણ ભાગવત એવું કહેશે કે ભગવાન એમના વશમાં થતા નથી. ભગવાનને ત્યાં તો પુત્ર તરીકે સાક્ષાત કામદેવ આવેલા છે. ભગવાન કામદેવના પુત્ર નથી થયા, કામદેવને પોતાનો દીકરો બનાવ્યો છે. જરાક લોજિક વિચારીએ. સામાન્ય ક્રમ એવો છે કે દીકરો હોય એ પિતાના વશમાં હોય. પછી કલયુગની વાત અલગ છે કે પિતાને દીકરાના વશમાં રહેવું પડે. એ તો આખો યુગ બદલાઈ ગયો એટલા માટે. બાકી શાસ્ત્ર તો એવું સમજાવે છે કે દીકરો એ પિતાને વશમાં રહે. અને કામદેવ આવ્યા છે ભગવાનના દીકરા થઈને, એટલે કામદેવના મારણ એ ભગવાન પર નથી ચાલતા. ભગવાનની પત્નીઓ દીનતાથી, હસ્તથી, બંધુથી ભગવાનને પોતાના વશમાં કરવાને માટે પ્રયત્ન કરે. કઈ રીતે? હર્ષથી પણ પ્રયત્ન કરે, લજ્જાથી પણ કરે, પ્રેમથી પણ કરે. સચ્ચિત અને આનંદવાળી દ્રષ્ટિ દ્વારા ભગવાનને ગ્રહણ કર્યા હતા. તો ભગવાનને આનંદથી ભરપૂર જોઈ અને આ બધી કન્યાઓને પત્ની બની હતી, ખૂબ હર્ષ થયો છે. જેનો પતિ ઉત્તમ હોય એ પત્નીના હૃદયનો હર્ષ કેવો હોય, એના આનંદની સીમા ના હોય. તો જો લૌકિકમાં કોઈ શ્રેષ્ઠ પતિ મળે, તેની પત્નીના મનમાં પ્રસન્નતા હોય, તો જેમના સાક્ષાત વિશ્વના નાથ પતિ તરીકે મળ્યા હોય, એમના હૃદયનો આનંદ કેવો હશે. કલ્પના કરી જુઓ જરા. આપણે જેટલી પણ શક્ય હોય એટલી ટેલ કરીએ અને આપણા હૃદયને આનંદ મળે. આપણે ભગવાનના ચરિત્ર શ્રવણ કરીને હૃદયને આનંદ મળે. તો જેમણે સાક્ષાત ભગવાનની સેવા કરી છે, એમના હૃદયનો આનંદ કેવો હશે. એ હૃદયનો આનંદ ભગવાનની પત્નીઓ અનુભવતી હતી. ભગવંતમ હસ્તેન દીનતયા શરીરેણ વા બંધુમેવ ન ગૃહીતવત્યઃ કિંતુ હર્ષેણ વ્રીડયા અનુરાગેણ ચ પ્રહિતાની યાન્યવલોકનાની આનંદચિત સદ્ભાવ દૃષ્ટયા. અને ભગવાનનો અધિક ભોગ થાત, ભગવાન પતિ છે, પોતે પત્ની છે, એવો અનુભવ તેમના મનમાં થાય. લજ્જાથી એ ભોગને અટકાવી દે છે.
એમના અંતઃકરણ કેવા હતા? તેમના અંતઃકરણ એ પ્રેમથી પરિપૂર્ણ હતા. ખૂબ પ્રેમ એમાં સતત હતો અને એમાં પણ પોતાની પ્રેમભરી દ્રષ્ટિથી પ્રભુને જુએ છે અને ભગવાન પણ જ્યારે પ્રેમભરી નજરથી એમને જુએ છે, એમના હૃદયનો દિવ્ય આનંદ છે. અનેન ભગવદીયાનામેવં ચિત્તમ ભગવતોત્પાદ્યત પ્રત્યુક્તમ. કોઈ ભગવદીયની પર પ્રભુ કૃપા કરે તો ભગવાન એના ચિત્તને આ પ્રમાણેનો આનંદ આપે છે, એના ચિત્તને આ રીતનું ભગવાન બનાવી દે છે. કઈ રીતે વિવાહ કર્યા હતા એમની સાથે? એટલે કોઈકના મનમાં આવી શંકા થાય કે એક પુરુષ હોય તો 16,000 કન્યાઓની સાથે વિવાહ કઈ રીતે કરે? એનું નિરાકરણ ત્યારે જ કરી દીધું. આસામ મુહૂર્ત એકસ્મિન નાના ગારેશુ યોષિતામ, 8મા શ્લોકમાં આ આજ્ઞા કરી. આટલા બધા સ્વરૂપ શેને માટે લીધા? તો દરેક સ્ત્રીને પ્રભુ આનંદ આપી શકે અને સાથે સાથે લોકમાં પણ કોઈ પણ પ્રકારની કોઈ નિંદા ન કરી શકે કે એક પુરુષે આટલા બધા લગ્ન કર્યા એટલે ભગવાને એક સાથે 16,000 સ્વરૂપ ધારણ કર્યા છે અને એક જ મુહૂર્તમાં એક જ સ્થાનમાં 16,000 કન્યાઓની સાથે લગ્ન કર્યા છે. હવે આવી રીતના પ્રભુના વિવાહ થયા હોય અને પછી લૌકિકમાં કોઈ ભગવાનને માટે ન બોલવાના શબ્દો બોલે તો પછી એને માનસિક દરિદ્રતા નહીં તો બીજું શું કહેવાય? એકોહમ બહુશ્યામાં તો ભગવાનનો ગુણધર્મ છે. જ્યારે સૃષ્ટિની રચના કરવી હોય ત્યારે એકમાંથી અનેક થાય જ છે. સ એકાકી નરમતે સદ્વિતીયમ ઈચ્છત. અને રમણ કરવું હોય તો એકલા ન કરી શકે, અનેક રૂપે થાય. તો અહીંયા ભગવાન જો આટલી વિશાળ સૃષ્ટિમાં, તો એક સૃષ્ટિ છે, આવા તો અનંત બ્રહ્માંડો છે, આપણે તો એક બ્રહ્માંડને પણ ઓળખી નથી શકતા, તો અનંત બ્રહ્માંડ અને બ્રહ્માજી જેવા બ્રહ્માજીને એમાં મોહ થાય છે, તો તમારી ને મારી વિશાળ શું છે? તો ભગવાન એકમાંથી અનેક સ્વરૂપ ધારણ કરે છે અને દરેક કન્યાના હૃદયના ભાવ એને પ્રભુ આનંદ આપે છે. લૌકિક વાચ્યતા નિવૃત્તિ ખૂબ મહત્વના આ શબ્દ છે કારિકામાં, કે લોકમાં નિંદ્ય ન થાય, કાલે ઉઠીને કોઈ ભગવાનની નિંદા ન કરે, એટલા માટે ભગવાને અનેક સ્વરૂપ લીધા છે અને લગ્ન કઈ રીતે કર્યા? એટલે કહ્યું સવિધિમ વિધાનપૂર્વકમ. ભગવાન અધ્યયન કરે છે એ પણ વિધિ મુજબ કરે છે અને ભગવાન લગ્ન કરે છે પછી રૂકમિણીજીની સાથે લગ્ન ના હોય એ પણ હોય તો શાસ્ત્રના મત મુજબ છે, અને 16,000 કન્યાઓની સાથેના લગ્ન છે એ પણ જ્યારે ભગવાન કરે તો શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કલયુગનો જીવ અશ્રદ્ધાન, એને ભગવાન માટે શ્રદ્ધા નથી, એને ભગવાનના ચરિત્રોમાં શંકા છે. કલયુગના જીવને શાસ્ત્રના વચનોમાં શંકા છે, પણ શાસ્ત્રને વાંચે, વિચારે, સમજે તો એના પ્રશ્નોના ઉત્તર એ તો શાસ્ત્ર દ્વારા જ મળી જશે. વિવાહમ કૃતવાન ઇતિ અર્થઃ. એકસ્મિન મુહૂર્તે પાણીમ જગૃહે. પાણીનો અર્થ થાય છે હસ્ત. પાણી ગ્રહણ, હસ્તમેળાપ, વિવાહ એક જ મુહૂર્તમાં આ સિદ્ધ થયું છે અને રસ એ પૂરેપૂરો પ્રકટ થાય એટલા માટે જુદા જુદા ઘરોમાં પાણી ગ્રહણ કર્યું છે. યથા સર્વમેવ જગત ભગવદ રૂપમ ચિદંશમાયા વ્યવહિતમ સર્વે યથેષ્ટમ વ્યવહીયતે. આખું જ વિશ્વ એ તો ભગવાનનું જ રૂપ છે. એની પછી ભગવાનની સંતતિ, ભગવાનના દીકરાઓ, શાસ્ત્રની આજ્ઞા મુજબ દરેક રાણીને ત્યાં સંતતિ થઈ.
હવે પાછું આવું કંઈક વાંચીએ એટલે પાછું આપણા મગજમાં ન ઉતરે કે એક રાણીને 10 દીકરા અને એક કન્યા, 11 સંતાન છે. તો પ્રકૃતિની વધવાની ઈચ્છા, તો એક એક સ્ત્રીમાં ભગવાને પોતાના સમાન આ સંતાનો ઉત્પન્ન કર્યા છે. કન્યા અને પુત્રરૂપ સંતાનો એમને ત્યાં થયા છે. ભગવાનની ઈચ્છાથી, પ્રકૃતિ અને પુરુષના સંબંધથી એમના પુત્રો એની ઉત્પત્તિ થઈ છે. તો ભગવાનના દીકરાઓ કેવા, ભગવાનની સંતતિ કેવી, તો પોતાની સમાન છે. સર્વશ ઇતિ પંચદા શરીરત ઇન્દ્રિયતા પ્રાણંતકરણતા સ્વરૂપત તત્સર્વધર્મતશ્ચેતિ. તો શરીર એટલે શ્રીઅંગ, તો જેવું ભગવાનનું શ્રીઅંગ છે એ જ પ્રમાણે ભગવાનના જે સુપુત્રો છે, ભગવાનની સંતતિ છે, એ પણ એટલી જ સુંદર અને દર્શનીય સ્વરૂપ છે. શરીરતા દિવ્ય અંગ છે. ઇન્દ્રિયતા, જેમ ભગવાન ઇન્દ્રિયજીત છે, ભગવાન ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયોમાં બંધાતા નથી. તમને ને મને ઇન્દ્રિયનો દોષ થાય, ભગવાનને નથી. ઇન્દ્રિયથી, પ્રાણતા પ્રાણથી, અંતઃકરણતા અંતઃકરણથી, અને સ્વરૂપતા એટલે સ્વરૂપથી, સર્વ ગુણોથી ભગવાનની સંતતિ એ ભગવાનની કરતા ઉતરતી નથી. આ ભગવાનનો પરિવાર. એની પછી કાલ, માગધ, શાલ્વ આ બધા આવ્યા છે. એક એક કરી એમનો વધ કરે છે. કામને ઉત્પન્ન કરનારી ઇન્દ્રિયો એને સમજાવી. તત્પશ્ચાત શંબર, દ્વિવિધ, બાણ, સૂર, બલવલ, ત્યાં સુધી કે ધૃતરાષ્ટ્રના સંતાનો એનો પણ વધ કર્યો છે ભગવાને. સકર્ણો દુર્યોધના કર્ણ સહિતા દુશાસનો ભ્રાતા સૌબલી શકુનિર્માતુલા એતે ચત્વારો દુષ્ટા. કૌરવોનું અધપતન શેને માટે? કર્ણ, દુર્યોધન, દુશાસન અને શકુની આ ચારેયનો પરિચય આપ્યો. આ ચારેય કેવા? આ ચારેય જણા દુષ્ટ છે. એતેષાં કુમંત્ર્યા પરિપાકસ્તત્પુત્ર મંત્રે યે સ્થિતાઃ એષાં શ્રીઃ આયુષ્ય પાકનેવ હતમિત્યાહ. અને એમના કારણે જ એમની મંત્રણાથી ફળ કયું મળ્યું? તો એમનું આયુષ્ય અને લક્ષ્મી આ બંને જતી રહી. 18 અક્ષૌહિણી સેના એનો નાશ થયો છે. દુર્યોધનના પ્રાણ જતા ન હતા. વિચાર કર્યો ભગવાને કે હજી આ જીવતો કેમ રહ્યો? આ તો ધરતીના બોજારૂપ છે. આમ વિચાર કરતા કરતા ભગવાને વિચાર્યું કે મહાભારતનું યુદ્ધ તો થયું, એમાં આટલા બધાનો વધ પણ થયો, જે ભૂમિનો ભાર ઉતારવાનો હતો એ કાર્ય પણ થયું, પણ હજી તો મારે બીજું એક કાર્ય કરવાનું બાકી છે. એ કાર્ય કયું? તો ભગવાને વિચાર કર્યો, યદ યાદવમ કુલમહો અવિષહ્યમાસ્તે. યાદવોનું કુળ કોઈના વશમાં રહી શકે એમ નથી, કારણ કે ભગવાનની કૃપા છે એમની પર, સામર્થ્યવાન છે. વિચાર કર્યો ભગવાને કે હવે મારે એમનો પણ અંત લાવવો પડશે, અને એ કઈ રીતે? મારા છે એટલે હું મારી નહીં શકું, તો કંઈક એવું વિચારું કે જેનાથી યાદવોનો અંત આવી જાય. એટલે પછી એ યાદવોના અંતને માટેની ભગવાને જે તૈયારી કરાવી દીધી. યદ યદા એશામ યાદવાના મિથો વિવાદો ભવતિ. ભગવાને વિચાર કર્યો કે યાદવોને બીજું કોઈ નહીં મારી શકે, અંદર અંદર યુદ્ધ કરશે તો યાદવો એની જાતે જ મરી જશે. સોપી વિવાદો વિવેક રહિતો. વ્યક્તિનો વિનાશ ક્યારે થાય છે? ભાગવતની કારિકા સમજાવે છે 15મા શ્લોકની.
ખોટે ખોટી વાદમાં વિવાદ થાય. એના કારણે શું થાય તો મૂર્ખાઈને કારણે વિવેક ખોઈ નાખે, અને જે જેના જીવનમાં વિવેક ખોવે છે ત્યારે એમનો નાશ થાય છે. માધ્વી મદિરા બહુપાન સિદ્ધર્થમ મધુર રસામ તામુક્તવાન. ભગવાને વિચાર કર્યો, મદિરા પીશે, આંખમાં લાલાશ આવશે, એકબીજાની સાથે દ્વેષ થશે, અને પરસ્પરસ ઝઘડી અને એમનો અંત આવી જશે. ભગવાને આમ તો એમનું રક્ષણ કર્યું હતું. જ્યારે જરાસંધ આવે છે ત્યારે એમનું રક્ષણ કરનાર પણ ભગવાન છે. હવે આ કોઈ સામાન્ય યાદવો નથી, ભગવાનના કૃપા પાત્ર છે. તે છતાં પણ ભગવાન આવી રીતે એમને યાદવા સ્થલિત કરાવે એટલે લોકોને પાછી એવી મનમાં વિચાર આવે કે આવું શેને માટે કર્યું. તો ત્યાં આગળ શ્રી આચાર્ય ચરણ એનું નિરાકરણ કરે, સૃષ્ટિને માટે જ આવું કર્યું છે. હવે યાદવા સ્થળીની તૈયારી કરવા લાગ્યા, અને એ સમયે ભગવાનને એવમ સંચિંત્ય ભગવાન સ્વરાજ્ય સ્થાપ્ય ધર્મદમ, ધર્મનું સંસ્થાપન કર્યું. કોઈ એક ભાગમાં નહીં, પોતાના રાજ્યમાં પણ કરેલું છે અને આખી પૃથ્વી પર પણ કરેલું છે. ધર્મના પુત્રનું પોતાના રાજ્યમાં સ્થાપન કર્યું. યુધિષ્ઠિર રાજાને કહ્યું કે હવે આપ સંભાળો બધું, સમય આવી ગયો. અને યુધિષ્ઠિર રાજાને સોંપ્યું છે બધું, સાથે સાથે પુષ્ટિ માર્ગને પણ સ્થિર કર્યો. એટલે ગર્ભમાં જે બાળકની રક્ષા કરી છે, જે પરીક્ષિત રાજાની રક્ષા કરી એ કઈ રીતે કરી, એટલે સમજાવ્યું કે એમાં પુષ્ટિ માર્ગને સ્થિર કરેલો છે. આજે જરા 5-7 મિનિટ જરાક વધારે લઈએ તો આ અધ્યાયમાંથી આપણે વિરામ લઈ શકીએ. તો પુષ્ટિ માર્ગને સ્થિર કર્યો તો મર્યાદાએ એ વંશને નાશ કરવાને માટે પ્રયત્ન કર્યો. અશ્વત્થામાએ બાણ છોડ્યું છે, મર્યાદા. હવે અભિમન્યુથી ઉત્તરાને ગર્ભ પ્રાપ્ત થયો, આ ધર્મ. એ પ્રાપ્ત થયેલો ગર્ભ હતો ધર્મ. આ ધર્મ છે મર્યાદા. અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે એ ધર્મ નહીં, એ મર્યાદા નહીં, તો એને શું કહેવાય? એટલે કહું કે એનું નામ છે પ્રવાહ. પ્રવાહે મર્યાદાનો ભંગ કર્યો, અને આ એક જગતનો નિયમ છે. જગતનો પ્રવાહ હંમેશા વૈદિક ધર્મનો નાશ કરતો આવ્યો છે. હવે પુષ્ટિ ક્યાં આગળ આમાં? તો ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને એ બાળકનું રક્ષણ કર્યું. આનું નામ પુષ્ટિ છે. શ્રી આચાર્ય જણ જ્યારે આજ્ઞા કરે છે અહીંયા આગળ કે પુષ્ટિ માર્ગમપી તાવત સ્થિરી કરોતિ ત્યાહ, તો પુષ્ટિ માર્ગનું સ્થાપન એટલે શું? કે પુષ્ટિ માર્ગને સ્થિર કર્યો એટલે શું? તો સ્થિર કર્યો એટલે આ ગર્ભમાં રહેલું જે બાળક હતું એનું રક્ષણ કર્યું. ભગવાને એને નવજીવન આપ્યું કે આ બાળક નહીં રહે તો પાંડવોનો વંશ કઈ રીતે રહેશે. યુધિષ્ઠિર રાજા દ્વારા 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા છે, અને અશ્વમેધ યજ્ઞ કરાવી અને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાની પાસે જ્યારે કરાવે છે આ રીતના, ત્યારે યુધિષ્ઠિર રાજા પણ ભગવાનના સેવક થઈ જાય છે. બહુ જલ્દી કરવામાં બહુ ઈચ્છા નથી થતી, આપણે શાંતિથી કરશું આવતા વખતે. આજનો ટાઈમ છે એટલો જ રાખીએ આપણે. 17મા શ્લોક સુધી અનુસંધાન લીધું છે આજે 3જા અધ્યાયના. કારણ કે ગાય કરીને મારું મન પણ નથી માનતું, તો પછી આપ લોકોને તો આનંદ નહીં જ આવે. એટલે આગળનો જે પ્રસંગ છે, પાછા આપણે હવે મંગળવારે ભેગા થઈશું, અને મંગળવારે શ્રી આચાર્ય ચરણના વચનનું પાછું અનુસંધાન આપણે લઈશું. અને 3જા સ્કંદનું સુબોધિનીજી, એમાં 3જા અધ્યાયના 17 શ્લોક સુધી પ્રભુએ આજે કરાવ્યું છે. એટલે 18મા શ્લોકથી જે અનુસંધાન છે
એને પાછું ત્યારે આપણે લઈશું, કારણ કે શ્રી આચાર્ય ચરણની વાણીને ગાય કરીને પૂરી કરવા જઈશું તેનો અર્થ નથી. માટે યુટ્યુબના માધ્યમ દ્વારા અને ઝૂમના માધ્યમ દ્વારા જે શ્રોતાઓ શ્રવણ કરી રહ્યા છે, આપ સર્વને ભગવત સ્મરણ એવં આશીર્વાદ કરી અને આજની જે વાણી છે એને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં અહીંયા આગળ આપણે સમર્પિત કરીએ અને વિરામ લઈએ છીએ. અસ્તુ.